મજાની આપણે ગ્રોથનો જોરદાર પાક આવી ગયો છે। તમે જો અત્યારે જામફળ મિત્રો અત્યારે બધે થવા મળ્યા છે। જો જામફળ આપણે જોવા જો લૂંખા સોટા હજી મિત્રો કાચા છે, મસ્ત મજાના હજી નાના ઉગા જ છે। તો આ રીતનો કંઈક અત્યારે જામફળનો પાક છે મિત્રો। જો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક સરસ મજાના નવો બ્લોગ વિડીયોની અંદર। તો મસ્ત મજાનો અત્યારે મોર્નિંગ થઈ ગયો ને મોર્નિંગમાં અત્યારે આપણે આવતા રહીએ વાડીએ, કારણ કે રાતે વરસાદ આવ્યો હતો ઠેઠ 12-1 વાગે। તો મેં કહું હોર પહેલાં કીધું વાડીએ જતા ને, તો વાડીએ આવ્યા તો મુહૂર્તમાં જ મિત્રો તમે જો પવનના કારણે આ કેળ જો આપણે આડી પડી ગઈ। તમે જો આની યાર આપણે મિત્રો મસ્ત મજાની કેળાની લૂંગ પણ હતી, પણ મિત્રો પવનના કારણે જો મૂળમાંથી ભાંગી જાય। જો અહીંયા અહીંથી મિત્રો ભાંગી ગયેલી છે રાતની તાજી તમે જોઈ શકો। તો આ રીતનું મિત્રો કંઈક આપણે રાતે વરસાદના એટલે પવનના કારણે મિત્રો કેળ આડી પડી જાય, પણ જો આની યાર લૂંગ આવી હતી, હવે તો આ લૂંગનું પૂરું થઈ ગયું મિત્રો। બાકી તો મિત્રો અત્યારે જો આ વરસાદનો મિત્રો જો આ બધા પાર આપણે રાખ્યા જો અત્યારે લીલી જો લીલી માટી જો બધી રહીને જો રહીને આ માટી બધી રહીને મિત્રો લીલી છે જો। તો હવે આમાં મિત્રો આપણે બધું કપા વાવવાનું થાય છે ને, બધું ખોતરી મિત્રો કપાના દાણા વાવવા પડશે આપણે મિત્રો। આજે આમાં કપા વાવવાનો જ હતો, ત્યાં રાતે વરસાદ આવી ગયો, પણ કંઈ મિત્રો નહીં, કંઈ વાંધો નહીં મિત્રો। આજે આપણે કપા વાવવાનો જ છે આમાં। હવે મિત્રો ઓલા હાટે કીધે આપણે ખોતરીને પછી કપાનો દાણો નાખવો પડશે। તો મિત્રો આ બધા ભાગમાં આપણે જો અત્યારે કપા વાવવાનો છે મસ્ત મજાનો। તે પહેલાં મારા કલે જાઓ, અત્યારે તમે જો પહેલાં જામફળ દેખાડ દો, કારણ કે જામફળને અત્યારે મસ્ત મજાની આપણે ગ્રોથનો જોરદાર પાક આવી ગયો છે। તમે જો અત્યારે જામફળ મિત્રો અત્યારે બધે થવા મળ્યા છે। જો જામફળ આપણે જોવા જો લૂંખા સોટા હજી મિત્રો કાચા છે, મસ્ત મજાના હજી નાના ઉગા જ છે। તો આ રીતનો કંઈક અત્યારે જામફળનો પાક છે મિત્રો। જો બધે જામફળ સોટાય ને લૂંખા તો મિત્રો આ રીતનું કંઈક છે વાડીએ મસ્ત મજાના જામફળ ઉગી ગયા જોરદાર। જો આપણે આ દેશી લીંબોડી જો એની યાર દેશી મિત્રો લીંબુ પણ છે, તમે જો આવી રહ્યું આ મિત્રો દેશી લીંબુ। તો આ રીતનું મિત્રો કંઈક આપણે વાડીએ વાવતા રહીએ તો બધું વસ્તુ આપણને ખાવા પીવાનું બધું વસ્તુ મિત્રો મળી રહે। હાલો ડાયરેક્ટ જઈ ભાગમાં, અને પછી મિત્રો તમને દેખાડું ચાચે આપણે અત્યારે કપા વાવવાનો છે, કારણ કે મિત્રો આપણે કાલ આપણે વાડીએ આવ્યા હતા ને, એટલે કાલ આપણે ચેક આપણે કપામાં આપણે ગવાર સોંપવાનો હતો। તો મિત્રો આપણે કાલ આપણે ગવાર સોંપી દીધો છે કમ્પ્લીટ, ને અત્યારે હવે આ કપા વાવવાનો ચાલુ કરવાનો છે, કારણ કે હવે મિત્રો ખોતરીને કપા વાવવો પડશે આપણે। 1 2 3 4 ને 5 ને 6 ચરિયા રહ્યા ને મિત્રો। આમાં મિત્રો 5 ચરિયામાં આપણે બકાલું વાવવાનું છે, અને 6ઠા ચરિયામાં મિત્રો આપણે પોપૈયા વાવવાના છે। તો ઓલા મિત્રો છેલ્લા 2 ચારા રહ્યા ને એમાં આપણે ટમેટી આવશે। આ 2 ચારામાં મિત્રો આપણે રીંગણી વાવવાની છે 3 ચારામાં, અને ઓલો 1 ચારો રહ્યો ને મિત્રો એમાં આપણે પોપૈયા વાવવાના છે। તો આ રીતનું મિત્રો અત્યારે ક્યાંક આપણે કર્યું છે, કારણ કે આ કૂવાના કાંઠે એટલે મિત્રો આપણે મસ્ત મજાનું ઉગી જાય નાનું। અને મિત્રો આ બધા પારામાં અત્યારે કપા વાવવાનો હોય આખા ભાગમાં। તમે જો આપણે મસ્ત મજાના અત્યારે તેથી તમે આના પહેલાંના વિડીયોમાં પારા તો જોઈ લીધા છે મિત્રો નાખાઈ। જો હવે પણ મિત્રો આટલામાં આપણે ખોદવું પડશે, આમાં મેન વસ્તુ એ છે જો, કારણ કે આટલા ખોદીને મિત્રો આટલા કપા આપણે વાવવો પડશે હવે, કારણ કે મિત્રો અમે બીજો કંઈ ઈલાજ છે નહીં આનો। તો હાલો આને ડાયરેક્ટ કપા વાવી દઈએ। ઓલો ઋતિકભાઈ આમાં કૂતરા દોડાવે છે, જો અમે તોડી નાખ્યો। આપણે મિત્રો શેઢે જોતા હતા આપણે જો 73ના ઈંડા મિત્રો મળી ગયા આપણે। તમે જો મિત્રો આપણે 73ના ઈંડા છે આ 6-7 ઈંડા છે મિત્રો। આપણે મિત્રો શેઢે આટો મારતા હતા, મેં આ ખાડા જેવું છે મેં તો આપણે જોયું હતા મિત્રો 73ના ઈંડા હતા। તો અમારે મિત્રો રાતે વરસાદ થઈ ગયો મસ્ત મજાનો, બાકા ઝીકી બોલાવો એવો પડા લીલા કરી નાખાય। તમારા મિત્રો વરસાદ થયો હોય કે નથી થયો કમેન્ટ કરી નાખજો। બાકી તો જય જવાન જય કિસાન।